શપથવિધિ સમારોહમાં આવ્યો હતો. એક સમય તમે પણ શપથ લીધા હતા. આજે ઘણા બધાને જેને પણ શપથ લીધા છે એમને લોકો શુભેચ્છા આપે છે, તમારા લોકો આશીર્વાદ લે છે. નીતિનભાઈને પણ મેં ત્યાં બતાવ્યા છે. સમય સાથે બધું બદલાતું હોય છે, તો જે લોકોને મોકો નથી મળ્યો એમને શું કહેશો? જો રાજકારણમાં જે પગલું મૂકે છે ને, કોઈની કોઈ આશા સાથે જ કાર્યકર્તા બને છે. કોઈને હોદ્દા મળે છે, કોઈ વડી મંત્રી બને છે, કોઈ ધારાસભ્ય અને સંસદ સભ્ય બને છે. પણ મેં અનેક માણસોને એવા જોયા કે જે જીવનમાં કશું પણ નથી બની શક્યા. જેમ કે અને એમનું જીવન વ્યતીત થઈ ગયું છે. એટલે બીજું વિશે જ નથી કહેતો. જે નથી બની શક્યા એને ભગવાન શાંતિ આપે, આશ્વાસન આપે. અને જે બન્યા છે એ પાર્ટીનું ઋણ અદા કરે. કાર્યકર્તાની મહેનતના કારણે તેઓ આ પદ ઉપર હોદ્દા પર પહોંચ્યા છે. એ કાર્યકર્તાઓને ભૂલે નહીં, પોતાની ફરજ ભૂલે નહીં. પરંતુ છેલ્લે એટલું જ કહીશ, बहुत धारासभ्य बने, बहुत संसद सभ्य बने, बहुत आए और चले गए. और कुछ लोग ऐसे होते हैं जो अपने काम से, अपने कार्य से यादगार बन जाते हैं, यादगार बन जाते જે हैं. લોકોને મોકો નથી મળ્યો એમના નામ આપણે એક એક્ઝામ્પલ માટે કોના નામ દઉં? અનેક લોકો છે, અનેક ટૂંકમાં વાસ્તવિકતા હોય છે. રાજનીતિને જીવન અર્પણ કરી દીધું, છોકરાઓ પર ધ્યાન ના રાખ્યું, ઘરમાં ધ્યાન ના રાખ્યું, અને આજે એમના છોકરાઓ એમને બોલે છે, ગાળો બોલે છે. તમે શું મેળવ્યું? તમે શું મેળવ્યું? આ એક દુઃખદ વાતો છે. જેમ કે વર્ષોથી મેં ભાજપમાં કોઈ ચૂંટણી નહોતા લડતા ત્યારથી મેં કામ કર્યું, અને આજે ઘણા લોકોને જોઉં છું તો દુઃખી પણ થઉં છું. થેન્ક યુ સર. અને નિરામય સ્વાસ્થ્ય માટે શુભકામના. થેન્ક યુ.